સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સ્ત્રી 2 ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સ્ત્રી 2 ફિલ્મ હોરર યુનિવર્સની ફિલ્મ છે અને આ ટ્રેલરની વાત કરીએ તો આપ સૌએ સ્ત્રી 2 ફિલ્મનો પહેલો પાર્ટ સ્ત્રી ફિલ્મ જોયું હશે તો આપ સૌ જાણતા જ હશો કે સ્ત્રી ફિલ્મના ક્લાઇમેક્સમાં સ્ત્રી ચંદેરી શહેર છોડીને જતી રહે છે। હવે સ્ત્રીના ગયા બાદ ચંદેરી શહેરમાં ફરી એક મુસીબત સામે આવી ગઈ છે। હવે ચંદેરી શહેરના લોકોને સરકટે પુરુષનો આતંક વધી રહ્યો છે અને આ સરકટે પુરુષ શહેરની મહિલાઓને મારી રહ્યો છે અને આ ગામવાસીઓ આ સરકટે પુરુષથી બચવા માટે હવે ફરી એક વખત સ્ત્રીની જરૂર પડી છે। તેથી ગામવાસીઓ આ ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે। ગામવાસીઓ વિકીને મોકલે છે સ્ત્રીને પાછા લાવવા માટે અને વિકી સ્ત્રીને પાછા લેવા જાય છે અને વિકી સ્ત્રીને આ સરકટેની પૂરી સ્ટોરી સંભળાવે છે અને ફરી તે ચંદેરી શહેરમાં સ્ત્રીને સરકટેનો સામનો કરવા માટે લઈને આવે છે અને સ્ત્રી પણ આ સરકટેનો સામનો કરી રહી છે અને વિકી આ ફિલ્મમાં તેની મદદ કરી રહ્યા છે અને આ ટ્રેલરમાં સરકટેનો જબરજસ્ત આતંક જોવા મળી રહ્યો છે અને આ ટ્રેલર જબરજસ્ત કોમેડી સસ્પેન્સ અને મિસ્ટ્રીથી ભરેલું લાગી રહ્યું છે અને જોવાનું રહેશે કે સ્ત્રી વિકી અને ચંદેરી શહેરના વાસીઓ સરકટે પુરુષનો સામનો કેવી રીતે કરે છે અને ટ્રેલરમાં એ પણ જાણવા મળી રહ્યું છે વિકી અને સ્ત્રીને સરકટે પુરુષનો સામનો કરવાનો રસ્તો પણ મળી ગયો છે। તો આ ફિલ્મમાં જોવાનું રહેશે કે સ્ત્રી અને વિકી આ સરકટે પુરુષનો સામનો કેવી રીતે કરે છે અને તેમને આ કયો રસ્તો મળી ગયો છે તે પણ જોવાનું રહેશે। અને સ્ત્રી 2 ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મજેદાર છે અને સ્ત્રી 2 ફિલ્મના રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને સ્ત્રી 2 ફિલ્મની ટક્કર અક્ષય કુમારની ખેલ ખેલ મેં અને જોન અબ્રાહમની વેધા ફિલ્મ સાથે થવાની છે। પણ આ ટ્રેલર જોતા લાગી રહ્યું છે કે સ્ત્રી 2 ફિલ્મ આ બંને ફિલ્મો ઉપર ભારે પડવાની છે। તો આપ સૌને સ્ત્રી 2 ફિલ્મનું આ ઓફિશિયલ ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ સ્ત્રી 2 ફિલ્મ જોશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોને